લક્ઝુરિયસ ફ્લેટની કન્સ્ટ્રક્શન સાઇટ પર આરસીસી દિવાલ ધરાશાય થઈ ગઈ અને આ ગંભીર બેદરકારીને કારણે એએમસી દ્વારા આસપાસના કુલ 48 જેટલા મકાનોને ખાલી કરાવાયા છે અને જેના કારણે સ્થાનિક પરિવારો છેલ્લા 2 દિવસથી ઘરની બહાર ખુલ્લામાં રહેવા મજબૂર છે। આ મામલે નારણપુરાના ધારાસભ્ય જીતુ પટેલે તાત્કાલિક સ્થળ મુલાકાત કરી અને એવું જણાવ્યું હતું કે વિસ્થાપિત થયેલા તમામ લોકો માટે રહેવાની યોગ્ય વ્યવસ્થા થશે। જો કે મોટાભાગના લોકો એ પોતાના સંબંધીઓને ત્યાં રહેવા માટે મજબૂર છે। રીડેવલપમેન્ટ ચાલી રહ્યું છે એમાં અત્યારે હાલ ગઈકાલે વધારે વરસાદ પરમ દિવસે વધારે વરસાદ આવવાથી એ દિવાલની જે માટી હતી એ માટી અને દિવાલ ધસી પડી છે અને એ અત્યારે હાલ ખોદેલા ખાડામાં છે અને એની સાથે બીજા 5-7 વાહનો પણ અંદર ગયેલા છે। કોઈ રહીશને કોઈ નુકસાન થયું નથી અને અમે પરમ દિવસે એટલે જે દિવસે આ ઘટના બની ત્યારથી કોર્પોરેટર અને ધારાસભ્ય તરીકે હું અહીંયા આંટો મારીએ છીએ, અહીંયા જોવા આવીએ છીએ અને કઈ રીતે કામગીરી ચાલે છે એ જોઈ રહ્યા છે અને એ દિવસે રાત્રે અહીંના રહીશોને રહેવા માટેની વ્યવસ્થામાં તાત્કાલિક પ્રગતિનગર હોલ આપ્યો હતો, પણ દરેક રહીશે એવું કીધું કે અમે અમારા સંબંધીઓને ત્યાં જઈએ છીએ, એટલે એ બધા સંબંધીના ત્યાં ગયા હતા। તોય પણ અમે બીજે દિવસે સવારે ચા નાસ્તાની વ્યવસ્થા કરી હતી। નાના છોકરા લઈને બધા રાતના દોડતા રોતા રતડતા નીકળી ગયા, ભૂખ્યા ને તર્યા નીકળી ગયા ને આવા નીકળી ગયા, કોઈ સાંભળતું નથી। અહીંયા આવા અડધી રાતના માણસ મરી જતા તો કોણ જવાબદારી હતી એની? આ તો જીવતા છીએ તમે આ બોલી રહ્યા છીએ ને તો મરી ગયા હોતા કોણ બોલતું? અમારું કોઈ સાંભળતું જ નથી। કોણ કમ્પ્લેન કરવા વાળું છે? અહીંયા કોઈ કમ્પ્લેન નહીં કરતું। 50 માણસો નીકળી છે, 50 ઘરવાળા નીકળી ગયા છે તો કોઈ સાંભળતા નથી। અહીંયા ને અંદર બધું કોઈ દાગીના હોય, કોઈ બી વેને ઘર લઈને બેઠા, કેટલી વસ્તુ હોય એની બધી વસ્તુ અંદર જતી રહી ને એ લોકો આમ નામ નીકળી ગયા છે પહેરેલા કપડે। તો એની જવાબદારી કોણ લે છે? વિચારાને ખાવા પીવા નહીં રોડ ઉપર પડ્યા રહે છે, એમની જવાબદારી કોણ છે? બધાને ખબર હોય કે આ જમાનામાં વ્હીકલ વસાવવું કઈ સહેલું નથી, લોન લઈને વસાયા હોય એ બધું અંદર જતું રહ્યું છે। એ બધું આર્થિક નુકસાન તો છે પણ તોય કોઈ સલામતી નથી। એ ઘરમાં હવે પાછા કેવી રીતે જશે એમ અમારા બધાનો સવાલ એ છે અને અમે હજી એક બ્લોક પાછળ છે તોય અમને ડર લાગે છે કે આપણું બધું સલામત રહેશે કે નહીં એમ। જ્યારે ડૂડ્યું એકની સાથે મારી ગટરાથી નીકળી પડ્યું, બરાબર। હવે મારા ઘેરથી 130 કિલો વજન, ઘરમાં પૈસા કઈ જ નહીં, આ રોડ ઉપરથી લઈ આંખે પાણી આવી ગયો। હવે કોઈ જવાબદારી લેવા માંગતા નહીં। અમે પોલિટિશિયન જઈએ, ધારાસભ્ય ઘેર જઈએ, કોઈ જવાબ મળ્યો નહીં। અમારી પાસે કપડા નથી પહેરવાના, નથી અમારે કોઈ, અમે કોકના ઘરે ખાઈએ પીએ છીએ। અમારા 50 ઘરનું અમને કઈક ન્યાય દો। ધારાસભ્ય આવ્યા છે, ઓલા ખૂણે ઉભા છે, એને આવવાની અહીંયા ફરજ નથી? એને કયો અને અત્યારે રિપેરિંગ કરાવી દે છે અમને, બરાબર। એ મકાન પડશે ને એની શું જવાબદારી છે? અમારો જીવનો જોખમ છે, અમારા છોકરાઓ છે, અમે કરશું શું? કઈક થશે તો ગુરુવારે રાતથી અમે બસ આમ બહાર રોડ ઉપર જ છીએ 3-4 દિવસથી। અમારે કોઈ સુવિધા કઈ મળી નથી અને અમે હાવ રસ્તે રઝળતા થઈ ગયા છીએ। નથી પગમાં ચંપલ પહેર્યા, નથી તાળા દીધા ને એમને ઘર આખું મૂકીને એમને નીકળી ગયા છીએ। કોઈ જાતની અમને સુવિધા હાલ સુધીમાં મળી નથી। અમને પૂરતો ન્યાય મળે એવી અમારી માંગ છે। અમદાવાદમાં 2 દિવસમાં પડેલા ભારે વરસાદને કારણે કન્સ્ટ્રક્શન સાઇટોમાં જે કામ ચાલતું હતું એ ગુણવત્તા વિહીન કામગીરી હોવાના નમૂના સામે આવ્યા છે। આ નારણપુરાના દ્રશ્યો છે કે જ્યાં સૂર્યા લક્ઝુરિયસ સ્કીમ ચાલતી હતી, પરંતુ આસપાસ કોઈ પણ પ્રકારની કોન્ક્રીટની દિવાલ બનાવ્યા વગર ખોદકામ કરી અને કામ કરવામાં આવતું હતું અને એના કારણે આ જે દ્રશ્યો છે એ અલગ અલગ 3 જેટલી સોસાયટીના રહીશોએ એ કન્સ્ટ્રક્શન સાઇટના પાપે અત્યારે ભોગવવાનો વારો આવ્યો છે। પાણી વધારે આવવાના કારણે આખી જમીન જે છે એ નીચે ધસી ગઈ હતી અને એના કારણે પારસનગર, લક્ષ્મી અને કર્ણાવતી 2 સોસાયટીના 48 જે મકાનો છે એ 48 મકાનો ખાલી કરવાની ફરજ પડી છે। કોર્પોરેશન તંત્રએ પણ આ સૂર્યા લક્ઝુરિયસની રજા ચિઠ્ઠી રદ કરી અને ત્યાં આ લોકોને અન્ય સ્થળે ખસેડવા માટેની પ્રક્રિયા પણ ગઈકાલથી શરૂ કરી છે। આ એ જ જગ્યા છે કે જ્યાં ગઈકાલે જમીન ધસી પડવાના કારણે આ મકાનો પણ છે એ જર્જરિત સ્થિતિમાં અત્યારે છે, કારણ કે બિલકુલ અડીને આવેલી દિવાલ છે એ નીચે ધરાશાયી થઈ હતી અને સ્થાનિકો છે એમની સાથે પણ વાત કરીશું શું થયું અને આ કેમ આવું થવાનું કારણ શું? એક કારણ તો એવું છે કે જ્યારે આ થયું ને ત્યારે 2 મિનિટનો સમય હતો। 2 મિનિટના સમયમાં તો અમે 120 કિલો મમ્મીનું વજન હતું, કોઈ હેલ્પ મળી નથી। અમે તો ફટાફટ નીકળી ગયા અને 2 મિનિટની અંદર ધરાશાય થઈ ગયો બધો। જાન બચાવીને બધા નીકળી ગયા, તાળું
તાળું માર્યું ને બધું ખુલ્લું નીકળી ગયા બધા, કારણ કે બધા જાનનું જોખમ હતું આમાં. કેટલા મકાનો ખાલી કરાયા? 48 મકાનો ખાલી કરાયા છે આમાં. 48 મકાનનું જોખમ હતું. 48 મકાન કોઈ સહાય મળી નથી રહેવા ખાવા પીવાની. અત્યારે બધાના ભાડા ક્યાંથી લાવવાના, મકાન બદલવાનું કહે તો મકાનના ભાડા ડિપોઝિટ ને બધું આપવાનું. મકાનો ખાલી કરીને ક્યાં ગયા બધા? મકાનો ખાલી કરીને અત્યારે તો બધા મહેમાનોના ઘરે ગયા છે. આસપાસ રહેતા હોય ને બધા સગા સંબંધી એમના ઘરે ગયા છે. હવે આ કરવાનું શું આ લોકોનું? આપણો એક ખ્યાલ કઈ આવતો નહીં. આ લોકો શું કરશે? પેલા તો રોડ બનાવશે, શું કરશે કઈ ખ્યાલ આવતો નહીં. તો જેમ સાઇટના પાપે અત્યારે આ ગુજરાત હાઉસિંગની અલગ અલગ જે સોસાયટીઓ છે એના રહીશો અત્યારે ભોગવવાનો વારો આવ્યો છે. કોર્પોરેશને મકાનો તો ખાલી કરાવ્યા છે, પરંતુ સામે વૈકલ્પિક વ્યવસ્થા ન કરી હોવાનું પણ સ્થાનિકો કહી રહ્યા છે. કેમેરામેન ધર્મેન્દ્રસિંહ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. બોપલ વિસ્તારમાં